ફાઇનલી સોરી તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો સુરેશ દાદા ઉગી ગયા છે મસ્ત મજાના ને આજ આપણે વ્લોગ કેવી રીતે બનાવશે ને એ વિડીયો હું તમને બતાવતો હતો પેલા તો આપણે છે ને ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ જાય છીએ આપણી વાડીએ કેમ કપ્પા વીણવા માટે કેમ કુકીબેન શું કરવાનું છે નાજી હે કુકીબેન કરતા હતા કેમ અલે હા ભાઈ તો આવડી ગયું તો ભાઈ હવે આપણે થોડીક જ વારમાં આપણે વાડીએ પૂકી જવું તો આ ટાઈપનો વ્લોગ બનાવ એટલે ખાલી ક્લિપ લઈ લેવાની છે આપણે તો આપણે છે ને અમારા મુકેશભાઈ જુઓ ગેટ ખોલવાય રહેતા ને નીચે ઉતરી ગયા પાછા ટ્રેક્ટરમાં ચડી ગયા આ ટાઈપના છે ને ટીંગાણા છે એટલે કે પેલા છે ને ગેટની વાળાવાળો ગેટ તમને બધા ના ઉતરી ગયા પાછા કે મારે હાલી ન આવવું તો એટલી ફરીથી એક ક્લિપ લઈ લેવાની છે તો આપણે પૂગી ગયા છીએ વાડીએ જો સુરેશ દાદા એટલા ઉગી ગયા છે ને બધા ટ્રેક્ટરમાંથી ને ઉતરવા મળ્યા છે આપણે આ કપા વીણી નાખ્યો છે તો એટલું આપણે કાલ જેટલું કર્યું તો આપણને યાદ જ હોય આ કપા વીણી નાખ્યો તો એટલી ફરીથી એક ક્લિપ લઈ લેવાની છે તો પાછી વાર જુઓ કેટલી વાર લાગી ગઈ તમને કોઈને ખબર નહીં ફરી વાર આપણે ક્લિપ ચાલુ કરી દીધી છે જુઓ આજે આ બધા છે ને કપા વીણવા વાળા થઈ ગયા છીએ હું ખેડૂત થઈ ગયો છું કેમ હું આમને ઊભો આ બધા એની માથે ટોપિયું ને આમ છે જુઓ હું કેમ આમ એન્ટ્રીમાં ઊભો ને તો એટલી એક ક્લિપ લઈ લેવાની છે હવે ખાલી કપા વીણવા મૂકી પેલા તો શાહ કાઢીને ઓલો શાહ પૂરો થાય ને ના આપણે બધા ભેગા થવું તો આપણે ઓલા હેઠે શાહ હતો ને એ હેઠે લે આ શેઠે આપણે શાહ કાઢી નાખ્યો થાય ને એટલી કપા વીણ નાખ્યો બોલા આમાં દેખાય ને એટલું સાચું હોય બીજું બધું ખોટું હોય તો આ ટાઈપનો છે ને જો વાઈન કરતો બધા કપા વીણે છે તો આપણે હમું દેખાય જ છે તો આ બધા છે ને કપા વીણવા મળ્યા છે હવની ઓનલાઈન ઓલા બેન જો પાણીની બરણી લાવે છે તો એટલું તો આપણને દેખાય છે તો બોલવાનું ખાલી એટલું જ હોય આમાં આ ભાઈ ફૂડિયું લઈ આવ્યો કેમ એના હાથમાં ફૂડિયું છે તેને ફૂડિયું કહેવાય આ ટાઈમનો આ ભાઈ ફૂડિયું આ વેલામાંથી ફૂડિયું તોડી આવ્યો છે ને મને લાગી છે તરે તો હું પાણી પીવું તો આ બરણી છે ને તો આ બરણીમાં પાણી પી લઉં આમાં છે ને તો કાંઈ બોલવાનું ન હોય આમ દેખાય ને આ વળ બતાય તો સાચું છે હું કેટલો વીણું ને ત્યાં ઠેલીમાં કીધું તો આ ઠેલીમાં કીધું ને તમને ખબર નહીં મેં કેટલો વીણો એમ એટલો કપા નથી વીણો હજી કાંઈ ભરેલી પડી તમે જુઓ તો બોલીએ ને એ બધું ખોટું હોય ને જે દેખાય ને સાચું હોય તો વ્લોગ છે ને આ ટાઈપનો બનાવવાનો આવે ઠેઠ લગન બન્યા રહેજો હજી અમે કેટલું કરશું ને કેટલું ખાશું ને કેટલું ખોટું હું તમને કહેતો જાય તો એટલી ક્લિપ લઈ લીધી હવે થોડીક વાર વેટ કરીને આપણું કામ છે કામ પતાવી લઈએ તો કેટલી વાર લાગ્યા પછી છે ને તો બધા ચા પીવા જાય તો આપણને ખબર જ છે અત્યારે હવે ચાનો સમય થઈ ગયો છે ખેડૂતનો હાથ આવ્યો હતો કે ચા પાણી નાસ્તો કરી જાવ ઠેલીઓ લઈને છે ને બધા નાસ્તો ને એવું કરવા જાય તો એટલું આમ તું લઈ લેવાનું છે થોડીક વાર વેટ કરવાની છે આ ઠેલી લઈને હાલીને ઠેર ઓલા પણ ટ્રેક્ટર બતાવે ને તમને ટ્રેક્ટર એ ટ્રેક્ટર હાલીને જવાનું છે ચા લગીને કાંઈ ઉતારવાની ના જઈને થેલી મેકીને નીરજે પોરો ખાઈને પછી ફરી વાર થોડુંક ક્લિપ લઈ લેવાનું આખો દીનું ભેગું કરી 8-9 મિનિટનું થવું જોવે આપણે છે ને બની ગઈ છે ચા આ જો ચાના કપ ને એવું બધું ભરવા મળ્યા છે એ ભારી થઈ ગઈ છે ઓલા ભાઈ નોખો રાખ્યો છે આ જો નાસ્તો ને એવું આગળ કરવાનું છે આપણે તો છે ને આપણે નાસ્તો કરી લીધો તો પેલા એટલી ક્લિપ લઈ લીધી હતી અત્યારે પાછી ક્લિપ ચાલુ કરી નાખી છે તો એલા નાના ટુકડા કહેવાય ને ક્લિપ કહેવાય છે વધારે ભણી ગયા ને ક્લિપ જે આપણે નાના ટુકડા કહી જરીક આમ તો વિડીયો ઉતારી લીધો ને તો ફરીથી આપણે કપા વીણવા આવ્યા હતી આમ બોલવામાં ધરબાવાનું નહીં જે સામું હોય ને એમ જ કહી દેવાનું ઓલા ભાઈ તો માવો બનાવે છે આમ પછી ગમે આપણે વિડીયો ઉતારતો હોય ને તો આયા ધ્યાન રાખવું આમ નહીં રાખવાનું આમ ઓલા ભાઈ જો આ ભાઈ ઊભા ને તો ના આપણે ધ્યાન નહીં રાખવાનું આ રાખવાનું અહીંયા સામું ધન નખરા કરતા હોય તો આયા ધ્યાન હોવું જોઈએ ના ધ્યાન ન હોવું જોઈએ નખરા હેરખું આપણે બોલી ન હોય તો હશે ને આપણે કેટલી વાર પછી અત્યારે બપોર થઈ ગયા છે વાગી ગયો છે 1-1.5 વાગવા આવી ગયો છે અત્યારે લીધું છે હવે આપણે શું બોલવાનું છે તમે જુઓ તો આ બધા આવી ગયા છે આના હાથમાં બિસ્કિટ પીકડ્યું છે અત્યારમાં ને કપાની ભારીઓ બધી બાંધી દીધી છે આપણે આવીને થેલીઓ ને એવું બધું નાખી દીધું છે ને હાથ ધોવાનું છે ને આ બધા હાથ ધોવા મળ્યા છે તો હાથ ધોઈ નાખીએ ફટાફટ આ દાદા જો હાથ ધોઈને બેસી ગયા છે બપોરા કરવા તો બપોરા કરીને આગળ ફટાફટ ભાગ છે હોય કપા વીણમાં તો થોડીક જ વારમાં છે ને કાંઈ વાંધો નહીં તો હાથ પગ મોઢું ધોઈ નાખીએ પછી બપોરા કરવા બેસી જઈએ તો આપણે હાથ પગ મોઢું ને એવું બધું ધોઈ નાખ્યું છે ને હવે બપોરા થઈ ગયા છે તો આ રોટલી ને જો ભાણા થવા મળ્યા છે ને જો ભાઈ લઈ લીધા છે ને સાસ ભરવા મળ્યા છે ભાઈ ને એક ઓલા પણ બેઠા છે આમાં ઘરવાળા આગા બેઠા એક આ બેઠા છે બપોરા કરવા જુઓ આ ભાઈ રાખેલો છે નોખો કપા ઓલો ભાઈ જો એને કપા નોખો બપોર પછી રાખવાનો છે કાંઈ વાંધો નહીં તો ખાલી એટલું બોલી લીધું પાછું એટલું આપણે
આ વિડીયો બંધ કરી દેવાનો. આ બંધ થઈ ગયો તો પહેલાં તમે જોઈ જ લીધું છે. આપણે વિડીયો બંધ કરી નાખ્યો, પાછો આપણે વિડીયો ચાલુ કરી નાખ્યો. કેટલી વાર લાગી ગઈ? આ બધા કપાળમાં જવા મળ્યા છે ને 2 વાગી ગયા. અડધી કલાકનો ફેર પડી ગયો છે ને બધા જોવો છે ઓલા હેઠે આગળ પૂગી હોત જાય. તો હાલો આપણે એ હેઠે જઈને મળીએ. તો આપણે હાલીને વ્યવા છે અહીંયા, તમને ખબર પડી. તો આ ટાઈપનો તમારો વ્લોગ બનાવતો રહેવાનો છે. હજી ઠેઠ લગન વિડીયો બનાવી લેજો. હજી તો હાથ લગન હું તમને બતાવતો છે આ રીતે વિડીયો બને, આ રીતે વ્લોગ હોય. આમાં બોલવામાં બીજું કાંઈ વસ્તુ હોય નહીં. જો આઈન કરતો બધા સાહે ચડી ગયા છે. જો એ માવો બનાવતા હતા ને બીજા બધા આગળ આપણે છે ને અંદાજ છે આગળથી. પછી આ એક વધારાની ઓળ છે ને તો આ ઓળ આપણે લઈ લઈ એટલે પછી ઉપાધિ નહીં. પછી આવતી ખેલા એક જ ઓળ રહી. તો હાલો આમાં કપા થોડો ખારો છે એટલે આપણે ફટાફટ લઈ લઈ ને પાછો મેં નોખો રાખેલો છે. કેટલો થાય કોમેન્ટ કરી ગયો ને કહું સાંજે તો તમને એવું કહેવાનો છું મેં એટલા મને વીણો એમ. તો 1.5 થી 2 કલાક થઈ ગઈ. પાછો આપણે વિડીયો ચાલુ કરી નાખ્યો છે. જો આ સાવ વીણાઈ ગયો, આ બાકી છે ને આ સાનો ટાઈમ થઈ ગયો છે. સા આવી ગઈ છે. જો તો એ સા ભરવા મળ્યા છે ખેડૂ. તો આ સા ભરાઈ જાય કે પછી સા પી લે. જો અહીંયા જો સા પીવા હોત મળ્યા. જો ગરમે ગરમ સા આવી ગઈ છે. સા દીપકભાઈ જો કપા કેટલો વીણે. આખો વાહેલો શર્ટ પહેરેલો આવે ને વાહેલે આખો ફાડી નાખ્યો એટલો પહેરો. બોલો તો બોલવાનું આમ જ હોય. જો ઓલા ભાઈને શર્ટ ફાટી ગયો તમને હું બતાવું. આ ટાઈપનો તો આ ટાઈપનો આખો શર્ટ ફાટી ગયો છે. ચા પીવે છે. હાલો આપણે ચા પી લઈએ. તો વ્લોગ બનાવવા ને હાવ ઈઝી છે. જુઓ ઠેઠ લગન મારા વિડીયોમાં તમને શું જોવા મળ્યું. તો એવું તમે બોલજો, તમે એવું થોડુંક યાદ રાખજો. 2-3 દિવસ એવું લાગશે ને આપણે ઓઇલ કાઢીને આ શેઠે પૂગી ગયા છીએ ને બીજા બધા ઓલા છે ને વાતું કરવા વાળા છે ને શેઠ એટલે રહી ગયા. બોલો આપણા બધા વીણમાં વાળા છે. ફાંસા પાસ ઠેલ્યું ભરી લીધી. જો 1.5 કલાકની માઇલ પર ઠેલ્યું ભરી લે. તો 6 વાગી ગયા છે. આમને વિડીયો આપણે બનાવવાનું બીજું કંઈ નહીં. અત્યારે હું બોલું એની માટે તમે ફોકસ કરજો. જો આ બેન છે ને અત્યારમાં કપા વીણવા મળ્યા એટલી ઠેલી ભરી લીધી છે. ચા પાણી પીને ને પછી આ જો એક જ ઓઇલ વધીને તો એક ઓઇલની માઇલ પાસે ને બધાય ચડી ગયા છે. જો તો આ ટાઈપનો એટલી વરખડી કોક મેકીને વી ગયા છે. ધીમે ધીમે છે ને આને કહો ઓલા ભાઈ આઈથી છે ને આઈથી છે આમ લઈ ગયા. ઓલા પાછા ઓલા પણ બે ની ઓલા પણ છે. જો તો બધાને છે ને રાયવા ટુકડા છે. અમારા કુકી બેને જો કોસળો ભીરો. હો ભાઈ અમારા દાદા ધોઈ લે હું વાટી આવ્યા. જો આમ જો આની ઘોડે બહુ જો ભાઈ કાળજી તો બહુ. તો આગલો ટુકડો જોઈ લીધો. તો આ ટાઈપ જ આપણે બોલવાનું છે. આ નવીન બતાવું. જો મારા દાદાએ છે ને કાનમાં બૂટી પહેરી. આમ જો ભાઈ આમ જો કાનમાં બૂટી દેખાય ને. જો એ જો ખરી ગઈ છે. બૂટી તૂટી ગઈ છે. આપણે કપા વીણીને વ્યવા છીએ ને જો ભારીઓને એવું બધું જોખાવા મળ્યું છે. તો આ ટાઈપ ધીમે ધીમે તમે રોજ બનાવજો એટલે તમને થોડાક દિવસમાં ટેવ પડી જાય. તો જો આ ટાઈપનું આપણી આ ભારી ને આ ભારી આપણી છે બે. આમાં 7 ઠેલી નાખેલી છે ને આમાં 2 ઠેલી નાખેલી છે. 100 ઠેલી મુદ્દે આખા દિવસની ભરાણી થી. તો આ વિડીયો છે ને આ ટાઈપનો બનાવવાનો હોય ને હાંસ પડી ગઈ તો આ વિડીયોને આપણે એન્ડ કરી દેવાનો હોય. પણ આપણે એન્ડ નથી કરવાનો. તમને આ વિડીયોની મેલ પર થંબનેલ કેવું બનાવવું તો થંબનેલ પણ આના આગળ તમને જોવા મળી જાય. તો આ ટાઈપનું થંબનેલ બનાવો તો તમારો વિડીયો હાલવાની શક્યતા રહે. હું તમને બતાવી દઉં. તો અમે કપા જોખીને ફરીથી બેસી ગયા છીએ. જોવા બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છીએ ને. જો તો આપણે છે ને પૂગી ગયા છીએ. કપાસ નાખવાનું ઘર છે ને ના પૂરું. તો હવે તો આ ઘરે છે ને આપણે કપા નાખવાનો છે. હાલો આપણે કપા હલવી નાખીએ. તો આ ટાઈપનો વિડીયો હોય. આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ. હવે તમને થંબનેલ જોવા મળી જાય.